કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના કચોરીનો પણ ટેસ્ટ આવશે અને સમોસાનો પણ ટેસ્ટ આવશે એવો સરસ મજાનો આપણે પટ્ટી સમોસા બનાવીશું, ખૂબ જ ટેસ્ટી એવા। તો અહીંયા એક ખાયણી દસ્તામાં એક નાની ચમચી જીરું, એક નાની ચમચી વરિયાળી, થોડાક આખા ધાણા અને થોડા કાળા મરી અને ચપટી હિંગ નાખીને તેને અધકચરું વાટી લઈશું। સરસ મજાનું ખાંડી લેવાનું છે આ રીતે। અહીંયા સરસ મજાનું ખંડાઈ ગયું છે। આ રીતનું અધકચરું રાખવાનું છે। અહીંયા મેં વટાણા બટાકાને પહેલેથી બાફીને તૈયાર રાખેલા હતા। પછી આ બાજુ એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે વાટેલો મસાલો અને ચપટી લીલો મસાલો નાખીશું। પછી તેમાં થોડુંક આદું પણ છીણી નાખીશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। અને પછી બાફેલા વટાણા નાખીશું અને બટાકાને સરસ મજાના ભાગીને તેની અંદર નાખી દેવાના છે। એકદમ નથી ભાગવાના, આ રીતના બટાકા ભાગવાના છે, તમે જોઈ શકો છો। પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। 1/4 જેટલું ચીલી ફ્લેક્સ નાખવાનું છે। ચપટી કાળું મીઠું એટલે કે સંચળ પાવડર, 1/4 જેટલો આમચૂર પાવડર, ચપટી ગરમ મસાલો અને ચપટી આપણે કસૂરી મેથી મસળીને નાખી દેવાનું છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। તમે આ રીતે સમોસા નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા ચપટી હળદર ને ચપટી મરચું નાખીશું, તે ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તમે કોઈ દિવસ આ રીતે સમોસા નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખરેખર એક નવો ટેસ્ટ મળશે આનાથી। તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જો નવા હો તો પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, શેર પણ કરજો। અહીંયા આપણે એક વાટકીમાં 2 ચમચી જેટલો મેદાનો લોટ લઈશું, તેનું ખીરું બનાવીશું, એટલે કે પેસ્ટ બનાવવાની છે આપણે સમોસા પટ્ટી પર ચોંટાડવા માટે। એને આ રીતનું બહુ પતલું નથી કરવાનું, મીડિયમ રાખવાનું છે। આ રીતનું આપણું થઈ ગયું છે તૈયાર। અહીંયા મારી પાસે પટ્ટી આટલી પડી હતી, તે પટ્ટીનો આપણે ઉપયોગ કરીશું અત્યારે। પટ્ટીને આપણે પ્લસની જેમ મૂકી દેવાનું છે અને વચ્ચે થોડુંક આપણે પેસ્ટ લગાવી દેવાની છે મેંદાની, જેથી ખુલી ન જાય એટલા માટે। અને પછી સમોસાનો વચ્ચે મસાલો મૂકી દેવાનો છે અને આ રીતે તેને ફોલ્ડ કરતા જવાનું છે, તમે જોઈ શકો છો। એક આ સાઈડથી અને એક આ સાઈડથી એવી રીતે ફોલ્ડ કરવાનું છે। આ રીતે તેની મેંદાની સ્લરી પણ લગાવતા રહેવાનું છે, જેથી આપણા સમોસા ખુલી ન જાય। થોડા ટાઈટ કરવાના, જેથી ખુલી ન જાય। બીજું પણ તમને કરીને બતાવીશ આ રીતે તેને। તો આ રીતે આપણે બધા સમોસા બનાવી લેવાના છે। તો તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખરેખર બહુ જ ટેસ્ટી એવા બન્યા હતા। તો અહીંયા મેં બધા બનાવી લીધા છે પટ્ટી સમોસા। તો પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, મીડિયમ તાપે તેને તળી લેવાના છે। તો અહીંયા આપણે સમોસાને નાખી દઈશું અને એકદમ મીડિયમ તાપે તેને થવા દઈશું। પછી તેને થોડીક વાર એને પલટાવી દઈશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। એકદમ સરસ મજાના ક્રિસ્પી થશે અને ખૂબ જ ખાવાની મજા આવશે। તો અહીંયા સરસ મજાના તળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા બીજા પણ તળી લઈશું તે રીતે જ ગોલ્ડન બ્રાઉન। સરસ મજાના આપણા પટ્ટી સમોસા તળાઈ ગયા છે, તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। હવે તેનો ટેસ્ટ વધારવા માટે થોડો વધારે તેના પર પીરી મસાલો નાખીશું તો ટેસ્ટ આવશે તેનો, અને તમે તેને ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો અને એમ જ પણ ખાઈ શકો છો। એટલો સરસ મજાના સમોસા